ભયંકર મોતના વ્યવહાર दर्शन कराव्या तो बापू कारण क्या छत्रवीर फातीजी कई रीते बनी गया ये हमने कहानी जरा संभळावशो સાંભળો ભાઈઓ તમારે કહાની સાંભળી છે હા બાપુ ભાતીજી મહારાજની આ સાવો રવ પાડ્યો તે ભાતીજી મહારાજનો છે આ થાંભી તે ભાતીજી મહારાજની છે વળી બાપુ એને તો એવા કેવા કામ કર્યા
કે જેથી કરી આ જગતની અંદર તે અમર થઈ ગયા. આ જગતની અંદર એમને અમર ના કર્યા, કારણ કે માતા અક્કલબા એમને પણ અમર કર્યા. એનો ઇતિહાસ તમને સંભળાવશો? દીકરીઓ, તમારો ઇતિહાસ સાંભળો છે. હા બાપુ. ગાંધીજી મહારાજ કોણ હતા અને કોના કુમાર હતા એ કહાની સાંભળ્યો હું તમને સંભળાવું છું. કે જ્યારે ખેડા પંથકનું ફાગણનું ગામ છે, એના પથકનું ફાગવેલ હોનું ગામ. હા, ત્યાંના રાજા ક્ષત્રિય ઠાકોર સાથે રાઠોડ પ્રકાશી બાપુ હતા. રાઠોડ કુળની અંદર તખતસિંહ બાપુ. હા, અને તેમના ઘરથી રાણીબા હતા, તેમનું નામ છે અક્કલબા હતું. એમના ઘરથી રાણીબા અક્કલબા. હા, અને ભગવાનની દયાથી અક્કલબાએ મોટા કુળના જન્મ આપ્યા. મોટા કુળના જન્મ આપ્યા, એમનું નામ હતું હાથીજી. અને જ્યારે મહાકાળીની કૃપા થઈ, માં ખોડની કૃપા થઈ, એસી કૃપા થઈ, અને રાણીબાએ નાના કુળના જન્મ આપ્યા. અને એમનું નામ હતું ભાથીજી. હા, તો ચાલો તમારી કહાની સાંભળી હોય તો મારી મથુરીની અંદર ચાલો, મારા આશ્રમમાં બેસો, તમને કહાની સંભળાવું. બીજા મંગળનો સમય છે. હે માય રામા બીજું મંગળ ભરતાય. 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 હે માય રામા કાયો ના કાગો દેવાય રે. માય રામા બીજું મંગળ ભરતાય રે. માય રામા બીજું મંગળ ભરતાય રે. હે માય રામા બીજું મંગળ ભરતાય રે. માયા રાજની ગાયનું ધન લઈને મંગો મદારી અને દિયજન દેવાય. તમે ચિંતા ના કરશો, તમે લગ્ન જે રાખો, હું અત્યારે હારે જ જાઉં છું. હવે મારા 4 મંગળ વર્ત્યા છે, બીજું એક મંગળ મારું બાકી છે. આજ ગાયોનું ધન મારી તે દિયજન એ જાય છે. પિતાજી, હું ગાયોની બારે જાઉં છું. હવે લાઠીજી, તમારા આધુરા મંગળ પૂરા કરો, ત્યાં સુધી ગાયોની ધનનું વારીને હું હમણાં આવું છું. બની શકે ગાયનું ધર્મ માટે હું જ જાઉં છું. આ બે ચિંતા રહો અને હું મારે જાઉં છું. અરે શા માટે હઠ કરી રહ્યા છો? મારામાં હું જાઉં છું. પૂરા કરો, હું જાઉં છું. સમાજ છે મારા પિતાજી, ગાયની બારે તો હું જઈશ. તમે બે ચિંતા રહો, મારા જ ગાયનું ધર્મ મારી અને હું જરૂરના માટે આવું છું. જય શકો છો. મંગળ તારી સાથે વર્ત્યો છું, એક મંગળ મારું બાકી છે.
ગાયની બારે જાઉં છું તો મને ગાયની બારે જાઓ જવા દો. સ્વામી એવી તો કઈ અફાકડા ના હોય કારણ કે રજપૂતાણી છું રજપૂતાણીના રીતે જાણું છું કે ગાય માતાની વારી ચડતા હોય રાજપૂતને પાછળ ના રોકી શકાય જાઓ સ્વામી અરે મરજો કા મારજો અરે મરજો કા મારજો પીઠ ના બતાતા લગાર ને તો મને સત્યો મેને મારશે કે કાય કેરો પર તો નહીં મારું પર મિત્રોને જેના સંસારમાં ભટકાવું છે આજ લોહીની તૃપ્તિ વિના આ રાઠોડ પાછો નહીં જય ભવાની જય ભવાની તારા પતિની રક્ષા કરજે હાલો શું મહારાજા હવે આ છેલ્લો આપણો મોકો છે આ મોકો આપણે હાથમાંથી પાછો ના જવો જોઈએ સાચી વાત છે બંકા આજે પાછીથી જવું ના જોઈએ જીવતો. બાકીના સવા હાથ હોવા જોઈએ આયા ગાયનો પાડો બનાવી દેવાનો છે જોવાનો સિંહ સારો છે મનુભાઈનું માથું કપાળ એ કેવી રીતે મહેનત કરી છે હવે જોવામાં એ જ બાકી છે અહીં આવશે છેલ્લો મોકો આપણો છે છેલ્લા મોકાની વાત જવા ના જોઈએ ગમે ત્યાં આવે બાકીનું અહીંયા ખતમ થવા જોઈએ એની રાહ જોઉં છું દર વાતે પેલા ભાતીજીથી વિચાર ન કરો કે દિલાજન બાદશાહ એક કાળો નાગ છે અને નાગને છેડવાનું તો પરિણામ આવે છે એની તને ભાતીજી ખબર નથી ખોટે પૂરો રાઠોડ આજ રાઠોડ સાવધ બનીને આવ્યો છે જીવવાની આશા રાખતા હોય તો જાયા જાવ નહીતર મોતના વ્યવહાર કરો. ઓયમાં જાય છે આ બધું અધારો જે બાકી છે અને લડાઈ કાઠી કો બધું આધાર બાકી છે સૈતા રહે છે લોહીની સંસારમાં ભડકાવ છે પણ આગળની તૃપ્તિ ના અરે મારા છે કોઈ મુવાની ભીડ હજુ ભેગા નથી આજ ભોય ભલા ભંજા તો ભાઈના તલે આછા થઈ જા આ Thank you.
ભીખાભાઈ કે છે અમારા જે કર્યા નામ પડી છે ભાઈઓ બોલો કહેવતમાં કીધું છે કે ગરીબોના સદા નાખો ત્યારે જ મજૂરી મળશે તો છે આજે ભાઈ કંકો
પાઠીજીને અરે વેવાઈ આ શું થયું બા બિચારો માથું માથું ઉતાર્યું છે. અફસોસ તમે જાનો લઈને આવ્યા પણ સારા સુકન જોયા નથી. નહીં. હવે આ મારો એકો એક ભાતીજી હજુ એનું ધડ ધડ લડે છે. માથું કાપ્યું પણ ધડ લડે છે. હા. તો આ ધડ કઈ રીતે હેઠું પડે? ગઈ ખાટો ક્યારે ગરીવાળું કપડું પડી પલાળી અને એ ધડ ઉપર આમ ફેરવો એટલે એ ઊંચું પડી જાય. હા ચાલો ના મહારાજ કંકુબાને બોલાવો કંકુબાને. કંકુબા 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 સ્વામી 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 મારા પતિનું મસ્તક કપાણું છે. સ્વામી સ્વામી અધૂરા મગર આપણા એ આશા આપણી અધૂરી રહી. રુદન કરતા જ મારો જીવ એમ કહે છે કે કંકુબા શામાંથી રુદન કરો છો? તમારા પતિ એ તો અમર બન્યા છે, જગતની અંદર અમર થઈને પૂજાવાના છે. શા માટે રડો છો? સાચી વાત છે, મારું મન કહે છે શ્રી છું પતિના પાછળ લાગણી તો હોય, પરંતુ એક મારા પતિ બન્યા છે. મને ગર્વ છે કે ગાય માતાની વાલી ચડી પોતાના મસ્તકનું બલિદાન આપ્યું. ધન્યવાદ છે સ્વામિનાથ તમને, ધન્યવાદ છે તમારા માતા પિતાને કે તમારા માતા પિતાના નામ તમે ઉજળા કર્યા. પણ હવે આ તમારી ધર્મ પત્ની તમને વિનય છે કે સ્વામિનાથ બસ હવે ખમૈયા કરો સ્વામી, ખમૈયા કરો, ખમૈયા કરો સ્વામિનાથ, ખમૈયા કરો, ખમૈયા કરો સ્વામિનાથ. પતિના વિયોગ કોઈ પણ સ્ત્રી ભૂલી શકતી નથી. જ્યારે બેટા બેટા કંકુ હે નાગદેવ, આપ તો જો નાગદેવ, મારા પતિએ નાગદેવને મળતા ઉગાડ્યા હતા. મારા પતિનું મસ્તક એક નાગદેવ સાચવે છે. નાગદેવ કોઈને મસ્તક અડવા દેતા નથી. પણ હે નાગદેવ, આપ તો જાણો છો કે તમે જેનું મસ્તક સાચવો છો ને એ મારા પરમેશ્વર છે, મારા કંઠ છે ને, હું એમની નારી છું. હે નાગદેવ, મને મારા પતિનું મસ્તક લેવા દો. બસ હવે મારે મારા પતિનું મસ્તક લઈ એમની પાછળ મારી ચિતાએ ચડ્યું છે. આમ તો જુઓ નાગદેવ એમના માર્ગે ચાલ્યા જાય છે, નાગદેવ એમના માર્ગે ચાલ્યા જાય છે અને મને કહે છે કે કંકુબા તમારા પતિનું મસ્તક લઈ લો. બેટા કંકુ ધન્યવાદ છે. દીકરી હોય તો તારા જેવી હજરું. આજ ભગવાને મને દીકરી આપી, બાપનું નામ અમર કર્યું છે. તો બેટા આ અમર થવાનો લાવો છે. બેટા અમર થવાનો લાવો છે. કંકુ બાપુજી, મારું એક મંગળ અહીંયા બાકી છે. હા એ મારા પતિનું મસ્તક ખોળામાં લઈ એ મંગળ પૂરું કરું છું ને પછી ચિતા ચડું છું. મંગળ ચોથું મંગળ બોલો બોલો. હવે મારા પતિનું ચોથું મંગળ એનું મસ્તક ખોળામાં લઈ અહીંયા પૂરું કરી પછી ચિતાએ મારે ચડવું છે. મારા પતિને પાછળ મારે સતી થાવ છું. કચરંગી પાઘડી એ વાલાને બહુ શોભેરા
ભોળા